તો બિલમાં એણે એક જ આવોકાડોનું પીસ હતું ને એણે 2 વાર સ્કેન કરેલું. અત્યારે જો હટાણું કરવા આવ્યો હતો. આ તો કદાચ તમે બધા છે એ ક્યારેક અહીંયા ધાડ પાડો કે હાલો ભાઈ આ ધામા નાખીએ વેદના ઘરે, તો છેલ્લે કાંઈ નહીં બટેકાનું શાક તો ખવડાવું ને એમ. આ સંતરા છે ને એવું કહે છે કે ભાઈ હું તને ખાવા નહીં દઉં, કે તું મારા માટે પહેલાં મહેનત કર. કેમ છો દોસ્તો, બધાનો એક નવા મસ્ત વ્લોગમાં સ્વાગત છે બધાને. જય શ્રી કૃષ્ણ. અત્યારે જો હટાણું કરવા આવ્યો હતો. હટાણું એટલે બહુ દેશી શબ્દ થઈ ગયો. શોપિંગ કરવા આવ્યો હતો. ક્યાં આવ્યો હતો? તો કે અલ્ડી ફૂડ માર્કેટમાં. બટેકા લીધા જ, કેળા લીધા જ, સંતરા લીધા જ, દ્રાક્ષ લીધી જ, અવોકાડો લીધું જ, બધું લીધું છે. હવે જોઈએ એમાંથી કેટલું વપરાય, કેટલું આપણે કરીએ. પણ ભાઈ આજે બહુ વજન છે, કેમ કે બટેટા છે એ 4 કિલો છે, એટલે મારે એટલા બધા જરૂર પડે નહીં. પણ આ તો કદાચ તમે બધા છે એ ક્યારેક અહીંયા ધાડ પાડો કે હાલો ભાઈ આ ધામા નાખીએ વેદના ઘરે, તો છેલ્લે કાંઈ નહીં બટેકાનું શાક તો ખવડાવું ને એમ. એટલે એના માટે બસ જો તમારા બધા માટે બટેકા ઝાઝા બધા લઈ લીધા છે. અને ભેગા કેળાની આખી લૂમ છે તમ તારે ભેગા જુનાગઢથી આપણે ગિરનાર ઉપરથી આપણા ઓલાવને લેતા આવજો બધાને, બરાબર? એટલે એ રીતનું છે. અને બસ હવે જો અત્યારે આપણી બસ પકડીને જવાનું છે, પણ ખરેખર એક બાજુ આમ નમી જવાય ને એવો વજન છે. ચાલો હાલતા જાય અને બસ પકડી લઈએ, ઘરે પહોંચી જાય ને પછી બાકીનો દિવસ ચાલુ કરીએ. અને વેધર છે ને આજે બહુ મસ્ત છે. જો મસ્ત વેધર છે, બધા ઘરની આજુબાજુ નાખું આમ બ્લુ સ્કાય, ભેગો સૂર્યપ્રકાશ અને એની વચ્ચે વેધ. આહા, હાલો ત્યારે ફટાફટ બસ પકડી લઉં, ઘરે જાય ને બાકીનો દિવસ ચાલુ કરીએ. જો દોસ્તો હમણાં ભાર્ગવભાઈના ઘરે આપણે જે શિફ્ટિંગ કર્યું ને એના ઘરનું, એમાં જે ટ્રક હતો ને એનાથી આ સૌથી કદાચ મને લાગે ત્યાંથી લાંબામાં લાંબી સાઇઝવાળો ટ્રક છે. કેટલા ફૂટ લખ્યું છે ખબર નથી કેટલા ફૂટ હોય, પણ જો આ રીતનો આગળ કેબિન છે એ હરખી જ હોય, ખાલી ટ્રક છે આમ સાઇઝમાં લાંબો હોય, અને પાછળથી છે એ જે હોય ને જે માપ એ હરખું જ હોય, ખાલી સાઇઝ જ લાંબી એ રીતનું છે, બરાબર? અને આની હું એક વસ્તુ તમને ત્યારે એ કહેતા ભૂલી ગયો હતો કે આમાં આ ટ્રક્સમાં છે ને તમારે અલગથી લાઇસન્સની જરૂર ન પડે. તમારા નોર્મલ જે કારનું લાઇસન્સ હોય ને એ જ આ ટાઈપના ટ્રકમાં હાલી જાય. તમારે હેવી મોટર વ્હીકલ લેવું હોય ને, જે ટૂંકમાં બસ છે કે બીજો લાંબુ ટ્રક, જો અત્યારે આ જે ટ્રક આવ્યો ને આ વાળો, બરાબર, આ ટ્રક માટે નહીં, આમાંય કદાચ તો ના, આમાં જોઈએ યા એ અમુક સાઇઝથી વધારે, જો 4 ટાયરથી વધારે ટ્રકલા મોટો હોય ને તો તમારે એની જરૂર પડે. એટલે પાછળ જોટા આવી ગયા કે પછી બીજા 2-4 જોટા હોય કે એ રીતનું હોય ને તો તમારે બીજા લાઇસન્સની જરૂર પડે. ખાલી નોર્મલ આપણા 4 ટાયર હોય ને જેમ 2 આગળ 2 પાછળ તો વાંધો ન આવે. આમાં જેમ જોટો છે ને તો લોચો પડે, એના જેવું છે, બરાબર? એટલે હવે આ એક તમને મારે તેથી કહેવાનું રહી ગયું હતું, એટલે હું કહી દઉં. મેં કીધું કે નોર્મલ લાઇસન્સ ઉપર જ તમે યુ હોલનો ટ્રક છે ને હલાવી શકો, કોઈ અલગથી લાઇસન્સ નહીં. ટાયર 4થી વધ્યા ને તો જ અલગ લાઇસન્સ. દોસ્તો અત્યારે મને મારી એક ભૂલ, ટૂંકમાં મને આ વસ્તુ આપણે કરવી ન જોઈએ, આ થોડુંક સજાગ રહેવું જોઈએ, પણ મને મારી જ ભૂલ દેખાણી. હું અત્યારે અહીંયા આવીને સ્ટેશને બેઠો ને બસમાં, ત્યારે મેં બિલ જોયું, તો બિલમાં એણે એક જ આવોકાડોનું પીસ હતું ને એણે 2 વાર સ્કેન કરેલું છે. કે એક વાર સ્કેન કરીને પાછું એને મૂકીને પાછું સ્કેન કરેલું છે, એટલે 50 સેન્ટનું હતું. એટલે મને એકનું એક આવોકાડો જે 50 સેન્ટનું પડવું જોઈએ એ એક જ આવોકાડોનું પીસ મને $1 એણે આપ્યું છે. એટલે હવે હું જાઉં છું, મેં પૂછ્યું ઓનલાઈન કઈ રીતનું થઈ શકે, તો એમાં મને એવી એડવાઇસ મળી કે બને ને તો કે તમે ત્યાં જાઓ અને વાત કરો કે ભાઈ આ રીતનું થયેલું છે. એટલે હું ત્યાં જાઉં, વાત કરું કે એક્ઝેક્ટલી શું થાય છે. અને આ વસ્તુમાં હું મારી જ ભૂલ એક્સેપ્ટ કરીશ કે મારે ત્યાં ઊભા રહીને ચેક કરવું જોઈએ. પણ હવે આ વસ્તુ આજે ખબર પડી કે આવું કરી શકે કેશિયર. એટલે ચાલો પહેલાં ત્યાં જાય. હવે કદાચ હું એમ નથી કહેતો, હું એને બ્લેમ નથી કરતો, કદાચ એની ભૂલ હોય, ધ્યાન બહાર રહી ગયું હોય, પણ એટલીસ્ટ આપણને ખબર પડી તો વાત કરીએ. હજી હું અહીંયા છું તો હું મળતો આવું અને જે થાય નહીં તમને કહું કઈ રીતનું છે એ રિસ્પોન્સ આપે છે. દોસ્તો બહુ સારી સિસ્ટમ કહેવાય કે અત્યારે બસ મેં અંદર જઈને પહેલાં સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું કે મારે ક્યાં વાત કરવાની, મારી હારે ટૂંકમાં આવું ભૂલમાં થયેલું છે કેશિયરથી. તો એણે મને એમ કીધું કેશિયર હારે જ વાત કર. એટલે હું ત્યાં ગયો ને તો કેશિયર, તો મેં જેની પાસે બિલ કરાવ્યું ને એ કેશિયર તો તારે ત્યાં હતી નહીં. એટલે મેં તો ત્યાંથી એક હતી ને એને મેં પૂછ્યું, મેં કીધું આ રીતના થયેલું છે. તો મને કે, મેં કીધું શું કરવાનું એમ, તો કે તારે ટૂંકમાં રિફંડ જોતું છે. મેં તો હા, મારી પાસે એક જ આવોકાડો છે, તમે મને 2નું ચાર્જ કર્યું. તો કે હાથી વાંધો નહીં, કે કેશિયરને કહી તને આપી દેશે એમ. એટલે એ વાળું કેશિયર છે ને એ લાઈન આખી ભરેલી હતી, એટલે મને કે અહીંયા આવ. તો એ મને બીજા કેશિયર પાસે બેન લઈ ગયા. એને એમ કીધું કે આને એક આવોકાડોનું રિફંડ આપી દે. તો એણે એનામાં પ્રોસેસ કર્યું સિસ્ટમમાં, -1 આવોકાડોનું મને એક બિલ આપી દીધું કે ભાઈ 49, અને પાછા આપ્યા છે 49 સેન્ટ. અને એણે મને સિક્કા આપી દીધા 49ના. ભાઈ સારી સિસ્ટમ કહેવાય કે આ રીતનું આપી દે છે. બાકી આપણે હોય તો અઘરું પડે આ વસ્તુ, ખરેખર સિરિયસલી. પણ આપી દીધા ભાઈ, મજા આવી. ચાલો આપણે
સારો એક્સપિરિયન્સ રહ્યો RDR એનો, રેકમેન્ડેડ છે RD, કસ્ટમર એક્સપિરિયન્સ બહુ મસ્ત છે. ચાલો હવે ફટાફટ બસ પકડી, એક તો આપણી ગઈ, બીજી પકડીએ હવે. જો દોસ્તો આવી ગાડી નાનકડું પાછળનું એક ઓલું નાનકડા ટ્રેલર જેવું હોય ને એવડું એક યુહોલ મળે છે. આ બધા યુહોલ છે ને ત્યારે જનરલી વાપરતા હોય માણસો, તમારો પોતાનો કોઈ ગ્રોસરી સ્ટોર કે એવું કંઈ હોય અને તમારે ક્યાંકથી ગોડાઉનથી લઈ અને એમાં તમારા સ્ટોર સુધી લાવવું હોય તો તમે આ ભાડે રાખી શકો. એની જ પાછળ છે એ થોડોક એનાથી મોટો પડ્યો છે અને એની પાછળ છે એ જો સૌથી મોટો લાંબો, મેં હમણાં તમને જતો હતો ત્યારે પહેલી વાર બતાવ્યો ને જે એટલે આ રીતના છે ને યુહોલ બધા પડ્યા છે. જો અહીંયા વધારે પડતી ફેમસ બ્રાન્ડ આ છે યુહોલ, બાકી એવા તો ઘણા બધા બ્રાન્ડ છે પણ વધારે પડતું આમ કેમ કે આપણે જનરલી એમ કહેતા હોય કે તાર પાસે કઈ કોલગેટ છે, તમે કયું સ્કૂટી વાપરો, બરાબર છે, તમે કે કયું હોન્ડા વાપરો એમ. એટલે એના જેવું થઈ ગયું કે આ નામ પડી ગયું છે હવે આનું એમ. બાકી હોન્ડા એ કંપની છે, તમે કઈ કોલગેટ એક કંપની છે, સ્કૂટી તો કે એ એક એટલે નામ છે વ્હીકલનું એમ. એટલે એના જેવું છે. જો આ સૌથી લાંબો ટ્રક યુહોલનો, એટલે આ યુહોલ જનરલી બધા વાપરતા હોય અહીંયા. દોસ્તો આપણે દિવસ પાછો સવારથી ચાલુ કરીએ કે સવારે છે ને મેં ભાખરી ખાધી હતી. મેં તમને પટેલ બ્રધર્સમાંથી આ લેતો હતો ને ત્યારે તમને કીધું હતું કે હું આ ભાખરી ખાઈશ ને ત્યારે તમને એમના રિવ્યૂ આપીશ, પણ સવારે ફોન ચાલુ હતો ને એમાં રહી ગયું. ચાલુ ફોને મારો આખો નાસ્તો પતી ગયો હતો. એટલે આ જો ભાખરી દીપની કોરિએન્ડર ચીલી ભાખરી મેં ખાધી હતી. અને આ ભાખરી છે ને એ આપણે ઘરે જે ચકરી બનાવીએ ને જે આપણે એના જેવો પ્રોપર સ્વાદ છે અને મસ્ત ભાખરી છે આમ, બરાબર સોફ્ટ ને મસ્ત. અત્યારે જે હું ખાઉં છું જો આ બળેલું નથી, અહીં લાઇટિંગ એ રીતના પડે એટલે તમને બળેલું થોડુંક કાળું લાગશે કેમ કે મારી લાઇટ છે ને થોડીક ઝાંખી છે. પણ આ અત્યારે છે આલુ ગોબી પરાઠા. અને આ તો મેં મમ્મીને છે ને વિડીયો કોલમાં બતાવ્યું એટલે એણે મને એવું કીધું, મને કેલા બળી ગયું છે. કીધું ના ના હું ખાઉં છું ને બરોબર જ છે, અને હું ખાઉં છું ને મેં બનાવ્યું છે એટલે બળેલું એમ નથી કહેતો, એમ નથી, પણ ખરેખર નથી બળેલું એમ. પછી ભેગું દહીં છે, ભેગી છાશ છે, અને આ રીતનું આખું આપણું જમણ છે. બપોર કાંઈ જઈમાં નહોતા કેમ કે આ ભાખરીએ થોડોક આપણને વજન આપી દીધો હતો. અને પછી આપણે શું કહેવાય સિંગ દાળિયા ને એ બધું ખાધું હતું એટલે કાંઈ જરૂર પડી નથી. અને બાકી જો મારી આજુબાજુ નાસ્તામાં હું પડ્યું હતું કે ભાખરવડી છે, બોરબોન બિસ્કિટ છે, ચવાણું છે, આ ઠેસી અંકલ લાવ્યા હતા એ, અહીંયા બદામ પડી છે, ઉપર સિંગ ભજીયા છે, ફરાળી ચેવડો છે, મેગી છે પાછળ, એટલે આમ ઢગલો બધી વસ્તુઓ પડી છે. એટલે આ રીતનું છે, કાંઈ વાંધો નહીં. ચાલો અત્યારે જમી લઉં અને પછી કાંઈ હોય તો કહું. દોસ્તો જમી લીધું, વાસણ થઈ ગયા, બધું થઈ ગયું, પણ મારે એક વસ્તુ મેન્શન કરવી છે કે આજે હું અરડી ગયો હતો ને ત્યાંથી હું આ ટાઈપના આજે મોટા સંતરા લાવ્યો છું. તો દર વખતે હું નાના તો સંતરા હું ખાવ જ છું, એટલે આ વખતે ત્યાં હતા તો મેં કીધું આ વખતે આ લઈ જાઉં. તો હું તમને એક વસ્તુ એ કહેવાનો હતો કે આ સંતરા છે ને આમાંથી મેં અત્યારે 2 ખાધા, પણ આની ખાસિયત શું છે ખબર છે? આ સંતરા છે ને એવું કહે છે કે ભાઈ હું તને ખાવા નહીં દઉં, કે તું મારા માટે પહેલાં મહેનત કર પછી હું તને ખાવા દઈશ. આ સંતરાની છાલ એવી છે ને કે આને ચાકેથી કાઢીએ અને ચાકેથી આમ આખા બધા આકા પાડીને પછી ઉખેડીએ ને, એ ઉખેડવા કરતાં નારિયેળના છોતલા, સૂકા નારિયેળના છોતલા ઉખેડવા હેલા પડે આના કરતાં. એટલી કડક ને ચોટેલી છાલ છે. હવે આટલા બધા સંતરા છે એ આખી બેગ ઉપાડી આવ્યો છું. એટલે હવે છે ને મને એવું લાગે છે કે આ જુનાગઢથી જોતા હોય ને તો એ બધા એને ખબર પડશે કે ઝાંઝડા રોડના પુલી હવે હું આ છે ને એક રિક્ષો લઈને બેસી જાઉં, છકડો લઈને આ વેચવા માટે. ભાઈ એ કહો જુનાગઢમાં કોઈ લઈ ન જાય. આ એટલી ખતરનાક છાલ છે બાપા આની. આને છૂટું મારું ને તો વાગી જાય એવું છે સંતરું. અંદરથી બહુ મસ્ત મીઠું ને પોચું છે, પણ આને ખોલીને ત્યાં સુધી પોચવું જ ખરી ને બાપા. ઓહો ગજબ. હજી મારે આના આટલા બધા ડીલ કરવાનું છે. તમારા કોઈનામાં બી ઓલી હોય આમ કહેવાય ને કે સ્વયંસેવક બનવાની ભાવના, તો ડેફિનેટલી અહીંયા આવજો. હું તમને સંતરાનું શરબત પીવડાવવા માટે ઈચ્છું છું, પણ સંતરાનું શરબત કાઢવું તમારે જ પડે. દોસ્તો આ એડિટ કરતો હતો ને ત્યારે મને પોતાને જ વસ્તુ આવ્યું કે હું કેવું કહેતો હતો એમ કે મારે ઈચ્છવું તો છે તમને પીવડાવવા માટે, પણ તમારે જ આવીને કાઢવું પડશે શરબત. તો સંતરા હજી છે એ એમને એમ જ પડ્યા છે. આ હું રેકોર્ડ કરું છું, આ જે મેં રેકોર્ડ કર્યું એના 2-3 દી પછી સંતરાજી એમને એમ છે. હું તમારી રાહ ખરેખર જોઉં છું. આવો આપણે શરબત પીએ, તમે બનાવો હું પીશ. જમવાનું જમાડી દઈશ, પણ શરબત છે તમારે બનાવવું પડશે. કેવો લાગ્યો વિડીયો લખી નાખજો. મજા આવી તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો શેર કરજો. અને આજે જે મેં ફન કર્યું જ ને, જે આખા હ્યુમર એમ કે ભાઈ હું રિયલ લાઈફમાં આવો જ છું કે હું છે ને કંઈક નાની વસ્તુમાંથી છે ને મજા ગોતતો હોય. એટલે આજ મેં આ આખો વિડીયો એડિટ કર્યો ને ત્યારે મને એવું લાગ્યું કે મેં આમાં ઘણી બધી મજા ગોતેલી છે જાતે. તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખી નાખજો. હસવું હોય તો હસવાનું ઇમોજી લખી નાખજો. બાકી જેવું લાગ્યું એવું કહી દેજો.
મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, ખાતા પીતા રહેજો અને ખાસ હસતા રહેજો. મળીએ છીએ. ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. બટેકા લીધા છે, કેળા લીધા છે, બટેકા લીધા જ, કેળા લીધા. અત્યારે હું બ્રિજ નીચે હાલું છું એટલે તમને દેખાય નહીં. જો જે મેં જેની પાસે બિલ કરાવ્યું ને એ કેશિયર નહોતો. મને એમ કે ગઈ વખતે ઓલા નાના હતા તો આ વખતે આ મોટા જે અહીંયા હતા ત્યાં જે, તો આ વખતે મને એવું થયું કે દર વખતે હું નાના ખાઉં છું સંતરા, તો આ વખતે ત્યાં મોટા હતા. આ વખતે મેં જોયા કે ત્યાં આવ્યા છે તો મેં કીધું આ વખતે એ ટ્રાય કરીએ. કેમ આટલું બધું આ વખતે બોલું છું? તો દોસ્તો મેં દર વખતે નાના પેલા હતા સંતરા એ ખાધેલા છે, તો આ વખતે ત્યાં હતા ત્યારે મેં એવું કીધું કે આ વખતે લઈ જાવ આ વસ્તુ. આ વખતે જ બહુ આવે જ છે યાર. તો દોસ્તો આ વખતે અરે યાર